પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગુરુવારે મળેલી કેબિનેટની બેઠકમાં વન નેશન વન ઇલેક્શનને મંજૂરી મળી ગઈ છે. હવે સંસદની અંદર આ કાયદો પસાર કરવામાં આવશે, જેનો વિરોધ તો વિરોધ પક્ષ કરશે જ, પણ અત્યારે તો બહુમતી ભાજપની છે. એટલે જોતા એવું લાગે છે કે આ કાયદો સંસદમાં આરામથી પસાર થઈ જશે. પણ હવે પછીના સવાલો અહીંયાથી શરૂ થશે. જો આ સંસદમાં પસાર થશે કાયદો, તો ગુજરાતની 2027ની આવનારી વિધાનસભાની ચૂંટણીમાં પણ ઘણો મોટો ફેર પડવાનો છે. કારણ કે જો આખા દેશની અંદર લોકસભા અને વિધાનસભાની ચૂંટણી યોજાશે તો અનેક મોટા ઉલટફેર પણ આવવાની શક્યતા છે. આ બધી જ વાત કરીશું આજના વિડીયોમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું રિદ્ધિ. દેશમાં રાજ્યની વિધાનસભા અને દેશની લોકસભાની ચૂંટણીઓ અલગ અલગ સમયે યોજાય છે. એટલે હવે જો વન નેશન વન ઇલેક્શન દેશમાં લાગુ થશે તો સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે થશે. એટલે કે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓના સભ્યોને ચૂંટવા માટે મતદારો એક જ દિવસે એક જ સમયે અથવા તબક્કાવાર મતદાન કરશે. જો આ કાયદો પસાર થઈ ગયો તો હવે 2029માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ થશે. ગુજરાતમાં 2027માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની હતી, જે આપણે સૌ જાણીએ છીએ. કારણ કે છેલ્લે 2022ની અંદર વિધાનસભાની ચૂંટણી યોજાય એટલે 5 વર્ષનો સમયગાળો હોય, એટલે એમને જોતા 2027માં આ ચૂંટણી યોજાય. પણ જો આ કાયદો પસાર થશે તો ગુજરાતમાં વિધાનસભાની મુદત 2028 સુધી લંબાશે. એટલે કે 1 વર્ષ સુધી હજુ પણ જે આ ગુજરાતની વિધાનસભા છે તે કામ કરશે. એટલે અને એમની સાથે 18મી લોકસભાની જે ટર્મ છે જૂન 2029માં પૂર્ણ થાય છે. તે પહેલા સુધારાથી 6 મહિના વહેલા પણ ચૂંટણી આવી શકે છે. એટલે જો હવે આપણને ધ્યાનમાં આવે કે 2029ની અંદર જો ચૂંટણી યોજાય છે લોકસભાની, તો એમની સાથે જ વિધાનસભાની ચૂંટણી પણ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં એટલે આખા દેશની અંદર યોજાઈ જશે. ઘણા જે વિધાનસભા હશે એટલે ઘણા રાજ્યો હશે જેમાં 3 વર્ષની અંદર પૂર્ણ થતી હશે, તો એમને પણ લંબાવવામાં આવશે. અને ખાસ કરીને એ પણ જોવાનું છે હવે જ્યારે આખા દેશ અને વિધાનસભાની ચૂંટણીઓ અને લોકસભાની ચૂંટણી એક સાથે યોજાશે તો એમાં પડકારો પણ ઘણા બધા આવવાના છે. સપ્ટેમ્બર 2023માં કાયદાને પસાર કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી, જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહમંત્રી અમિત શાહ અને પૂર્વ સાંસદ ગુલામ નબી આઝાદ સહિત 8 સભ્યો હતા. આઝાદી પછી 1952, 1957, 1962 અને 1967માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાઈ હતી. પરંતુ 1968 અને 1969માં ઘણી વિધાનસભાઓ સમય પહેલા જ વિસર્જન કરી દેવામાં આવી, જે બાદ 1970માં લોકસભા પણ ભંગ કરી દેવામાં આવી, જેના કારણે એક દેશ એક ચૂંટણીની પરંપરા છે તે તૂટી ગઈ. હવે ફરી આ નવો ચીલો શરૂ થવાનો છે. વન નેશન વન ઇલેક્શનના ફાયદા જો જાણીએ તો વન નેશન વન ઇલેક્શનનો સૌથી મોટો ફાયદો એ છે કે ચૂંટણી ખર્ચમાં ઘટાડો થશે. પણ આ ખર્ચમાં ઘટાડો થશે, શું આ ચૂંટણી યોગ્ય રીતે પાર પાડી શકાશે તે પણ એક સવાલ છે. અલગ અલગ ચૂંટણીઓ કરાવવા માટે દર વખતે મોટી રકમ ખર્ચવામાં આવે છે. વારંવારની ચૂંટણીઓના કારણે પ્રશાસન અને સુરક્ષા દળો પણ વધારાનો બોજ આવે છે. કારણ કે તેમને દરેક વખતે ચૂંટણી ફરજ બજાવવાની હોય છે. એક સાથે ચૂંટણી થશે તો કેન્દ્ર અને રાજ્ય સરકારો કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે અને વિકાસના કામો પર ધ્યાન આપી શકશે. એક જ દિવસે ચૂંટણી યોજવાની મતદારોની સંખ્યામાં પણ વધારો થશે. રીટેક. એક જ દિવસે ચૂંટણી યોજવાથી મતદારોની સંખ્યામાં પણ વધારો થશે. કારણ કે તેમને એવું નહીં લાગે કે ચૂંટણીઓ આવતી રહે છે, તેઓ તેમના પ્રતિનિધિઓને ચૂંટવામાં વધારે રસ પણ તેઓ દાખવવાના છે. એટલે હવે જોવાનું છે કે મતદારો આ બધી જ વાતથી તેમને યોગ્ય લાગે છે કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી છે તે એક સાથે થશે. એટલે સવાલ અહીંયા ઘણા બધા છે. જો એક સાથે ચૂંટણી કરવી હશે તો ઘણા બધા લોકો આમાં માનવા માટે પણ તૈયાર નહીં હોય. જે રીતે આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ જોઈએ છીએ કે આંતરિક વિખવાદ હોય છે, લોકોને મનાવવા પડે છે, નેતાને મનાવવા પડે છે. તો એમની સાથે વિધાનસભામાં પણ આપણે જોયું છે ઉમેદવાર બનવા માટે પણ ઘણા આંતરિક ડખા હોય છે. કોઈને બનવું હોય છે, કોઈને ટિકિટ આપવામાં નથી આવતી, એટલે એ બધાને મનાવવામાં રીસાવવામાં જ આખી ચૂંટણી પૂરી થઈ જાય છે. હવે જ્યારે વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એક સાથે ગુજરાતની અંદર જો યોજાશે તો હવે એ જોવાનું છે કે વિધાનસભા અને લોકસભામાં જે ખરેખર સરકાર ઈચ્છી રહી છે કે પારદર્શક રીતે ચૂંટણી થાય તો એ થશે. કારણ કે આપણે બધી જગ્યા ઉપર જોયું છે કે ઉમેદવારો હંમેશા નારાજ જ હોય છે. હવે તેમને મનાવવા માટે લોકસભા અને વિધાનસભામાં સરકાર કેટલી ફાવટ ધરાવે છે તે પણ જોવાનું છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.